આજે તારીખ 20/3/2026 અને આજે પણ હે ને ભાઈ વરસાદના મંડાણ થઈ ગયા છે અને આપણે હે ને ભાઈ જે વાડીએ આવ્યા અને વાડીએ તમે જોવો ને તો માથે તાળું ડમ થઈ ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો હે. એક બાજુ ધઉંનો હે ને ભાઈ ઢગલો પડ્યો હે અને તટરમાં નીકળે આપણા દિનેશ તાતાની વાડીએ અને માથે વરસાદ આવે. આ તમે વેદના તો ખેડૂતની તો સમજો, કારણ કે અત્યારે કોઈના એકચ્યુઅલી સિટીવાળાના ફરક ન પડે. જે ખેડૂતનો દીકરો હોય છે ને ભાઈ એના ફરક પડતો હોય છે, કારણ કે આની કઈ સેફટી ન હોય. મોલવાળાના કે કંઈ બીજાને નુકસાન થાય ને તો સરકાર દોડી આવે અને હેલ્પ કરે. આમાં કંઈ તાળા ન લાગે. આ તો હરી ઈચ્છા હે ભાઈ ઉપરવાળામાં. આપણા બોલે વરસાદ આવવાનો નથી ને આપણા બોલે વરસાદ બંધ થવાનો નથી. હવે ઉપરવાળાના હાથમાં હે, પણ ભગવાનને એટલી પ્રાર્થના છે ભાઈ રહી જાય ને તો સારું. તમે આ જગ્યાએ તમે બીજાને તે નુકસાની થઈ હોય ને તો સરકાર દોડી જતી હોય છે. બીજાને નુકસાની થઈ હોય તો કેટલી ફિલિંગ થાય. ખેડૂતની વેદના તમે સમજો કે વરસાદ ચાલુ થયો, ઢગલો ઠૂલો પડ્યો અને એક બાજુ હે ને કટરમાં ઘઉં નીકળે છે. તમે આ વેદના તમે સમજો. ખેડૂત જ સહન કરી શકે, બીજો તો સહન ન કરી શકે. ખેડૂત સિવાય એટલું તત્ક્ષણ તાળજું છે ને ભાઈ કોઈનું નથી. ભાઈ કટરે ઊભું રહી ગયું, વરસાદ ચાલુ થઈ ગયો ઘઉં તાટવાના. ને આ બાજુ તો ઢેડલો છે ને ભાઈ ઠૂલો પડ્યો, તાટવામાં આવે છે ભાઈ. ને આમ ઝીણો ઝીણો ઝરમર ઝરમર છે ને તમને દેખાય ને તો વરસાદ ચાલુ થયો છે. એ ખેડૂતનો તાત જ આ છે ને સમજી હશે ભાઈ.